જય લક્ષ્મીનારાયણ મિત્રો, જય લક્ષ્મી. આજે આપણી સમક્ષ માજી પ્રમુખ એવા ભરતભાઈ રામાણી સાહેબ પણ છે, સાથે માજી મહામંત્રી એવા પ્રફુલભાઈ રોણાણી પણ છે. લાસ્ટ સિઝન 2 જે હતું આપણું બીપીએસ ક્રિકેટ લીગનું સિઝન 2 જ્યારે હતું તેથી આપણા માજી પ્રમુખ સાહેબ તેથી પ્રમુખ હતા, બરોબર ને સાહેબ? તો આજ સિઝન 3 ચાલી રહ્યું છે. આપણા માજી પ્રમુખ સાહેબ પ્લસ મહામંત્રી સાહેબને આપણે સાંભળશું. તો પહેલા આપણે શરૂઆત કરશું ભરતભાઈ સાહેબ છે. સાહેબ, તમારી આજના જે આ ક્રિકેટ ટુર્નામેન્ટના બારેમાં તમારા વિચાર જણાવશો. ભાઈ, આજનો આ ખેલકૂદનો મહોત્સવ, મહાકુંભ, કુંભનો મેળો, આ મેળામાં તને ભાઈ ખબર છે, મુકેશભાઈનો ફોન આવ્યો હતો અને ગૌતમભાઈનો પણ ફોન આવ્યો હતો. એ આ કુંભમાં આવવાના હતા પણ આપણે એન્ટ્રી ના આપી કેમ કે એ લોકોનો મોડેથી ફોન આવ્યો હતો. ઓળખ્યા તે મુકેશભાઈ કોણ? અરે પેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વાળા, અરે ગૌતમભાઈ અદાણી પોર્ટ વાળા, એ લોકો પણ અહીંયા આવવાના હતા. હવે એ લોકોને કહી દીધું છે આપણે કે આવતે વર્ષ વહેલેથી નોંધાવજો ને સહપરિવાર આવજો. તો આ મહાકુંભમાં એવા મહાનુભાવો પણ આવવાના સપના જોવે છે. આપણે આ લાવો મળ્યો છે તો આ મહાકુંભનો સંપૂર્ણ સહપરિવારની સાથે આપણે આજનો મહોત્સવ માણીએ અને યુવા મંડળ જે આ મહા મહેનતે આની વ્યવસ્થા ગોઠવી છે એમાં આપણે સહભાગી થઈએ અને આવતા વર્ષોમાં પણ આવા મહાકુંભના આયોજન થતા રહે એવી અમારા વડીલોની ભાવના છે. ને 60 વર્ષથી ઉપરના અમે જેટલા છીએ અમને એવો આજ અનુભવ થાય છે કે અમે 60 વર્ષ વહેલા જન્મ લઈ લીધો. તો હજી પણ વધુ વર્ષો અમને માણવા મળત. ઠીક છે, જેટલા વર્ષો થયા હરી ઈચ્છા બાપુલીઓ માથે બેઠો છે મોટો, એની ઈચ્છા હશે એટલા વર્ષ તમારા ભેગા અમે માણસો. પાછળ પણ તમે આવા મહોત્સવ કરતા રહો એવી અમારી ભાવના. અસ્તુ. એનામાં મિત્રો હું એ કહેવા માંગુ છું કે જ્યારે આ પાટીદારનો મેળાવડો અહીંયા થયો છે, પીનિયા સમાજનો આપણે જે આ કાર્યક્રમ આકલી રહ્યા, એનામાં ઘણો બધો સાથ આપણા વડીલોનો છે. જ્યારે એ વડીલોની પરવાનગી હોય ને ત્યારે જ આવા પ્રસંગો બનતા હોય. બાકી ક્રિકેટ તો હર ગલી ગલીમાં રમાય એવી એક ટુર્નામેન્ટ મેચ છે, પણ આ ક્રિકેટને પ્રોત્સાહન આપીને જે આપણા પાટીદાર ભાઈઓને એકત્રિત કરીને જે આ પરિવારની મેચો રમાય છે, એનામાં આ સાહેબોના જ આશીર્વાદ છે. યુવક મંડળ તો ખાલી કાર્યદર્શીએ જેવા તમે અમને માર્ગ આપશો, આપણે એ માર્ગમાંથી ચાલીને તમારા સપના પૂર્ણ કરશું. પ્લસ આજ બે વડીલોએ 50 વર્ષની ઉપરની જે એક્ઝિબિશન મેચ હતી એના પણ ભાગ લઈ સારી બેટિંગ અને બોલિંગ બંને કરી હતી. આપણે તે બદલ પણ આપણે બહુ ખૂબ આભાર માનશું કે તમે એનામાં ભાગ લીધો. ને હવે આપણે સાંભળશું આપણા પ્રફુલભાઈ રોણાણી એવા સાહેબ, તમારી વાણી. નમસ્તે, જય ગુરુદેવ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર ભાઈ. આ ઘણા વર્ષો જૂનો પહેલા જ્યારે બેંગ્લોર પાટીદાર સમાજ, મને યાદ છે એ પ્રમાણે આપણે ભરતભાઈ સમજો ને, ઓલા આપણે ડિફેન્સના ગ્રાઉન્ડમાં પેલા ડિફેન્સ ગ્રાઉન્ડમાં હતા, આપણા પિનિયાની પાછલી ગોળ એરફોર્સનું ગ્રાઉન્ડ હતું. એમાં 83-84 માં આપણે રમવા જતા. ઘરેથી ત્યાંથી શરૂઆત થઈ હતી આપણી પિનિયા સમાજની. બધા ભેગા થઈને બધા રમતા અને પિનિયા ગ્રાઉન્ડમાં બધા ભેગા થતા અને મજા આવતી. એનું પછી ધીમે ધીમે આ રૂપ પકડતું ગયું. યુવક મંડળની ઘણી એક્ટિવિટી થતી ગઈ, સારું થયું. પછી યુવક મંડળમાંથી સમાજમાં આવ્યા, સમાજનું ભવન થયું. એના પછી આ હવે આ મોસ્ટ જેને કહેવાય કે બીજું હોય આપણું, આ ત્રીજું હોય. 3 વર્ષ તો થઈ ગયા કે આજે વોલીબોલ આ ક્રિકેટ ટુર્નામેન્ટ થયું. ખરેખર આ ક્રિકેટનું જે આ આયોજન છે અને જે યુવક મંડળને જે કરેલા એ ખરેખર ઇટ ઇઝ એપ્રિશિએટ કરવા જેવું હોય. કારણ કે આ કામ કરવા પાછળ બધાનું ઘણો બધાનો મહેનત અને હાથ લાગતું હોય. અને આ એક કરવાથી એક ટીમ જૂથ જેને કહે કે સમાજમાં એકતા જળવાઈ રહેશે. અને યુવક મંડળમાં આ જે કામ કરી રહ્યા આપણે પિનિયામાં એ ખરેખર સારું છે. અને આ જેને કહીએ કે દિલથી કહીએ કે આમાં જૂથ રહે અને એટલીસ્ટ ઓછામાં ઓછા કાંક ને કાંક ગેધરિંગ થાય પડ્યું ને તો બધી કામ આવે. 6 મહિને 1 વર્ષમાં આપણે એક વર્ષમાં જે કરી રહ્યા છે સારું. અને આ એક્ટિવિટી સમાજમાં જળવાઈ રહે. અને આ સ્પોર્ટ્સ હશે તો જ બધા છોકરાઓ
મળતા રહેશે યસ અને એકબીજામાં સારા વિચારોની આપણે રહેતી હશે. જો કર્મના આધારે માણસના પ્લસ ઓર માઇનસ ધંધામાં અપ એન્ડ ડાઉન થતું હોય એ અલગ ચીજ છે, પણ સ્પોર્ટ્સમેન એક કેવી ચીજ છે કે બધાને એક જૂથમાં રાખેલા. જૂનો દોસ્તાર, નવો દોસ્તાર, ક્યાંકથી ભેગા થતા હોય, ક્યાંકથી આવતા હોય, અમે ક્યાંકથી આવતા હોય ને અહીંયા આપણે ભેગા થઈ ગયા. ઇટ ઇઝ અવર પ્લેઝર. થેન્ક યુ. ના એ છે. જો આપણે 2000 કિલોમીટર દૂર આપણી જન્મભૂમિ છે કર્ણાટક રાજ્ય જે છે આપણી કર્મભૂમિ છે. આપણે અહીંયા આવી વડીલો બધા પહેલા આવીને જે આપને સમજી લો કે સ્તંભ રોકી દીધો છે, આપણે એના વહે જ સમજી લો વડીલોની હાજરીમાં જ આપણે સારું કામ કરી સમાજ સારો આયોજન પણ કરે, સાથે સારા રસ્તામાં ચાલે એવા આપણા વડીલોની જે અપેક્ષાઓ છે આપણે એ કદી નહીં ભૂલી. જે વડીલોએ આપણે તૈયાર કરીને દીધું છે આપણે એ માર્ગમાં હાલ્યા જશું. મા ઉમિયા પાસે આપણે એ જ પ્રાર્થના કરશું. આશીર્વાદ બન્યા રહે, વડીલોના પણ આશીર્વાદ બન્યા રહે, પ્લસ આવા અનેક આયોજન આપણે આગળ ભવિષ્યમાં પણ કરી એવું કહીને મારી વાણી અહીંયા સમાપ્ત કરું છું. જય લક્ષ્મીનારાયણ. ગૌતમભાઈ ને મુકેશભાઈ ને ભૂલજો નહીં આવતો. ના ના જરૂર, મુકેશભાઈને પણ હાકલ કરશું, સાથે એના 2 સુપુત્રને પણ હાકલ કરશું. જરૂર જરૂર. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મી.